ધબકારો જોયા પછી મને એવું લાગી રહ્યું છે કે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે એક નવો સૂર્યોદય થઈ રહ્યો છે. આજની આ ફિલ્મ, એની માવજત, એનો વિષય, એનું કન્ટેન્ટ અને ભાઈ શ્રી અભિષેક આર્જવ અને બેન શ્રી પંચાસરા બેનથી માંડીને સૌનો જે એક્ટિંગ જોઈ છે, મને એવું લાગે છે કે આવી કથા વાર્તાનું આવનારા વખતમાં ન માત્ર ગુજરાતીઓ માટે પરંતુ આ દેશમાં હિન્દીમાં પણ આનું રૂપાંતર થઈને બહુ જલ્દી સારી ફિલ્મો આવવી જોઈએ. જે પ્રકારે આ ફિલ્મ રાષ્ટ્રીય એકતાનો, સામાજિક સમરસતાનો, આપણી સનાતન ધર્મની સંસ્કૃતિ અને પરિવારના મૂલ્યો અને એક રીતે જોઈએ તો નૈતિક મૂલ્યો તરફ આ નવી પેઢીને વાળવા માટેનું ઉત્તમ સાધન આ ધબકારો ફિલ્મ થઈ છે. માટે હું આ સૌની સાથે જોડાયેલી સમગ્ર ટીમને ખૂબ અભિનંદન આપું છું અને હું પણ ભાગ્યશાળી સમજું છું કે આવી સરસ ફિલ્મ જોવા માટે હું મારા પરિવાર સાથે આવ્યો છું. માટે આવકાર આપનાર અને વિશેષ કરીને મારા પરમ સ્નેહી મિત્ર જયમીનભાઈ, કે જેને પરિવાર સાથે અમારો વર્ષોથી નાતો છે,